સ્વ અધ્યયન પોથી ધોરણ 8 ભાગ 1 એકમ આ તો ઈશ તણો આવાસ। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સ્વાધ્યાય પોથીમાં આપેલા પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું। પ્રશ્ન 1 છે, ઉદાહરણ મુજબ પૂર્વ પ્રત્યય ધરાવતા શબ્દ લખો અને તેનો અર્થ જણાવો। અહીં શું કીધું છે? પૂર્વ પ્રત્યય એટલે કોઈ શબ્દની પહેલાં જે આપેલું છે પૂર્વ એટલે આગળ અથવા તો પહેલાં, તો અહીં નવ અને પ્રતિ એવા પૂર્વ પ્રત્યય આપેલા છે, તો એના જેવા બીજા શબ્દો શોધવાના છે અને તેના અર્થ લખવાના છે। તો જોઈએ આપણે નવ પૂર્વ પ્રત્યયવાળો છે એ શબ્દો જોઈએ। પહેલાં એક લખશું, પેલો નવરાત્રિ, જેનો અર્થ થાય નવ રાતોનો સમૂહ અથવા તો તહેવાર। બીજું નવચેતન, જેનો અર્થ થાય છે નવી ચેતના। 3 નવસર્જન એટલે કે નવું સર્જન। 4 નવગ્રહ, જેનો અર્થ થાય છે નવગ્રહોનો સમૂહ। અને બીજો પૂર્વ પ્રત્યય છે પ્રતિ, તો એમાં એક શબ્દ લખશું પ્રતિસાદ, જેનો અર્થ થાય છે જવાબ। પછી લખશું પ્રતિબિંબ, જેનો અર્થ થાય છે ચિત્ર અથવા તો પડછાયો। એના પછી પ્રતિનિધિ, જેનો અર્થ થાય છે પ્રસ્તાવક અથવા તો દૂત। અને છેલ્લો લખશું પ્રતિસ્પર્ધા, જેનો અર્થ થાય છે હરીફાઈ। પ્રશ્ન 2, શબ્દનો અર્થ ધારી અને સાચા અર્થ નીચે રાઇટની નિશાની કરવાની છે। એટલે કે પહેલાં તમારે શબ્દ વાંચવાનો છે અને સામે આપેલા 4-5 શબ્દોમાંથી એનો સાચો અર્થ ધારવાનો છે અને એની નીચે તમારે રાઇટની નિશાની કરવાની છે। અહીં આપણે જોઈશું પ્રથમ ઈશ, તો એના સાચા અર્થો એવા હોઈ શકે માલિક, પરમેશ્વર, ધણી અને ઈશ્વર। બીજું આવાસ, જેનો અર્થ છે ઘર કે નિવાસસ્થાન। હાસ એટલે કે હાસ્ય અથવા હસવું તે। ચોથું અથરું, અથરું એટલે ચંચળ અથવા અધીરું। પાંચમો શબ્દ છે સહિયારું, જેમાં આપણે સાચો અર્થ એવો લઈએ ભેગું અને ભાગવાળું। પ્રશ્ન 3, આપેલ વાક્યના રેખાંકિત શબ્દના સ્થાને, રેખાંકિત શબ્દ એટલે કે જે શબ્દની નીચે રેખા કરેલી છે, લીટી કરેલી છે, તે શબ્દના સ્થાને વાક્યના અંતે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો। અહીં આપણે મિત્રો વાક્યો લખતા નથી, પણ સીધું જ નવું વાક્ય છે એ જવાબ રૂપે લખીશું। એટલે હું અહીં તમને સીધા જ જવાબ કહીશ। જવાબ 1, પુષ્પ તણી પાંદડીએ બેસી રોતું કોણ ચિરંતર રુદન। જવાબ બીજો, આ તો ઈશ તણો આવાસ, આ કાવ્યમાં કવિએ ધીરું થવાની સલાહ આપી છે। જવાબ 3, સરદાર વલ્લભભાઈ પટેલે ખંડિત ભારતને અખંડ બનાવ્યું। જવાબ 4, બાપુના આશ્રમમાં શ્રમયજ્ઞ ચાલતો હોય ત્યારે સૌ કામગરું બેસી ના રહે। જવાબ 5, સુધાકર આકાશમાંથી ઝેર વરસાવતો નથી। એના પછીનો પ્રશ્ન 4, જેમાં કાવ્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે। અહીં એક પ્રશ્ન સ્વરૂપે વાક્ય આપેલું છે ને નીચે 3 ઓપ્શન જેવા A, B અને C આપેલા છે। એમાંથી આપેલ પ્રશ્નરૂપી વાક્યનો જવાબ કયો થાય છે તે આપણે સાચું લખવાનું છે। તો આપણે અહીં સીધા જ હું તમને જવાબ લખાવીશ। જવાબ 1, ઓપ્શન A, આ વિશ્વ ઈશ્વરનો આવાસ છે। જવાબ 2, ઓપ્શન C, આપણે સૌ આ પૃથ્વી પર આમંત્રિત છીએ, પૃથ્વીના સ્વામી કે દાસ નથી। જવાબ 3, ઓપ્શન A, ઈશ્વર દરેક ક્ષણે હાસ્યરૂપી હેત વરસાવે છે। જવાબ 4, ઓપ્શન B, ઈશ્વરે આપેલું અન્ન આપણે પરસ્પર વહેંચીને ખાવું જોઈએ। જવાબ 5, ઓપ્શન A, ઈશ્વરનો બ્રહ્મરૂપી ચીચોડો નિરંતર ચાલ્યા કરે છે।
પ્રશ્ન 5 અહીં મિત્રો કાવ્યના આધારે આપેલા જવાબ માટે પ્રશ્ન બનાવો અને જવાબ આપવા માટે ઉપયોગી કાવ્ય પંક્તિ લખો એવી સૂચના આપેલી છે. તો અહીં શું કરવાનું છે કે અહીંયા જવાબો પહેલેથી આપેલા જ છે, એટલે આપણે એ જવાબોને અનુકૂળ પ્રશ્નો બનાવવાના છે અને એ જવાબ કેવી રીતે કઈ પંક્તિને આધારે આપેલો છે તે પંક્તિ કાવ્યમાંથી શોધીને અહીં લખવાની છે. તો અહીં આપણે ખાલી પ્રશ્ન જ લખશું, જવાબો લખેલા છે અને પંક્તિઓ જે છે એ તમારે તમારી પાઠ્યપુસ્તકમાંથી શોધીને તમારી જાતે લખવાની છે. એટલે પ્રશ્નોના જવાબોનો ખાલી પ્રશ્ન લખશું. પહેલો પ્રશ્ન છે, ધરતીએ લીલી ચાદર ઓઢી છે, આ વાક્યનો અર્થ આપો. પ્રશ્ન બીજો, હરિને બોલાવવા ચંદ્ર અને તારલિયા શું કરી રહ્યા છે? પ્રશ્ન 3, આકાશમાં કયો મણિ તપી રહ્યો છે? પ્રશ્ન 4, કાવ્યમાં તલાવડી અને ફૂલ વિશે શું કહ્યું છે? પ્રશ્ન 5, કવિએ હૈયાના ભાવને કોની સાથે સરખાવ્યો છે? મિત્રો, આ પ્રશ્નો તમારી રીતે અલગ રીતે બનાવવા હોય તો પણ બનાવીને લખી શકો. આગળનો પ્રશ્ન 6, પ્રશ્નોના ઉત્તર આપો. અહીં આપેલા 2 પ્રશ્નો છે, એ પ્રશ્નોના ઉત્તરો કાવ્યને આધારે આપવાના છે. તો એમાં પણ આપણે સીધા જવાબો લખશું, પ્રશ્નો લખતા નથી, એટલે તમારે જોઈ અને વ્યવસ્થિત લખવાનું થશે. પહેલા પ્રશ્નનો જવાબ છે, આ કાવ્યમાં કવિએ ભારપૂર્વક જણાવ્યું છે કે ઈશ્વર જે આપે જેમ રાખે તેમ રહેવું જોઈએ. આ વિશ્વ ઈશ્વરનું ઘર છે અને આપણે સૌ ત્યાં આવેલા મહેમાન છીએ. આ વિશ્વ આપણું નથી, એ તો ઈશ્વરનું છે અને જે ઘરે આપણું ન હોય ત્યાં આપણે હંમેશા મહેમાન તરીકે જ હોઈએ. જવાબ બીજો, આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે કે આપણે સૌ આ જગતમાં ઈશ્વરની મરજીથી આવ્યા છીએ, તો આપણને ઈશ્વરે જે આપ્યું હોય તેનાથી સંતોષ માનવો અને સૌ સાથે હળી મળીને રહેવું. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 6 પૂરો થયો. 7મો પ્રશ્ન છાપેલો નથી, ભૂલ છે, મિસ્ટેક છે સ્વાધ્યાય પોથીમાં, એટલે સીધો 8મો અને 9મો આપેલા છે. તો 8મા પ્રશ્નમાં તમારે ઈશ્વરનું ઘર કેવું છે એ તમારે વિચારવાનું છે, કલ્પના કરવાની છે અને ચિત્ર દોરવાનું છે. અને એ ચિત્ર દોરો, એના આધારે નીચે 9મો પ્રશ્ન છે એમાં તેનું વર્ણન કરવાનું છે. પ્રશ્ન 10, ઈશ્વર વિષયક અન્ય કાવ્ય મેળવીને લખો. અહીં આપણે આ જે કાવ્ય આપેલું છે, આ તો ઈશ તણો આવાસ, એના જેવું જ બીજું ઈશ્વરનું હોય, ઈશ્વરને અનુરૂપ હોય એવું કાવ્ય લખવાનું છે. તો અહીં જે કાવ્ય આપ્યું છે એ લખીએ છીએ. તમારી રીતે તમારે જો અન્ય કાવ્ય લખવું હોય તો પણ તમે લખી શકો. અહીં અમે આપીએ છીએ તે પ્રમાણે, હે પરમાત્મા તારું નામ લેવા એટલું દે મારા હોઠે, મારું હૃદય નિર્મળ રાખજે અહિંસા પ્રગટે સોઠે, સૌ સાથે પ્રેમ ભણાવજે દયા ક્ષમા વિરસ ભજાવજે, એવી બુદ્ધિ અને શક્તિ દે હે પરમાત્મા તારું નામ લેવા. પ્રશ્ન 11, આ પ્રશ્ન એવો છે કે તમારી શાળામાં ગવાતી પ્રાર્થનાઓની એક પંક્તિ લખો. અહીં આપણે એક પંક્તિ આપતા નથી, એ પંક્તિઓ તમારી જાતે તમારી શાળામાં જે કવિતાઓ ગવાતી હોય એ જ કવિતાઓ તમારે લખવી જોઈએ. એટલે તમારી શાળામાં ગવાતી પંક્તિઓ તમે લખજો. વિદ્યાર્થી મિત્રો, અહીં એકમ 1 પૂરો થાય છે. આગળનો એકમ ફરી થોડા સમય પછી મૂકવામાં આવશે. એ સાથે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નિયમિત વિડીયો જોજો, જેથી તમારે સ્વાધ્યાય પોથી કે અન્ય પ્રશ્નો હોય તો એમાંથી તમે શીખી શકો. ધન્યવાદ.